વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા 4 એપિસોડમાં સીધી રીતના દાખલા, ટૂંકી રીતના દાખલા અને પ્રમાણીય વિતરણની થિયરી આ બધું આપણે જોયું. એટલે હવે વિદ્યાર્થી મિત્રો, પ્રમાણીય વિતરણમાં સંભાવના કઈ રીતે શોધી શકાય તેનાથી તમે બિલકુલ માહિતગાર થયા. જ્યારે મધ્યક, પ્રમાણિત વિચલન અને પ્રામાણ્ય ચલ આપેલા હોય અને સંભાવના, ટકાવારી કે સંખ્યા શોધવાની હોય તો આપણે કોષ્ટકમાં સીધી રીતે જોઈને સંભાવના નક્કી કરી શકીએ. પરંતુ જો ટકાવારી, સંભાવના કે સંખ્યા આપી દીધા હોય અને મધ્યક, પ્રમાણિત વિચલન કે પ્રામાણ્ય ચલ શોધવાનો હોય તો એમાં કોષ્ટકમાં ઉલટી રીતે જોઈને આપણે દાખલા ગણતા હતા. તો હવે આપણે આજે એક નવી રીત લઈએ જેમાં તમને પ્રામાણ્ય ચલનું સંભાવના ઘટત્વ વિધેય આપેલું છે, એના પરથી તમારે નક્કી કરવાનું છે કે પ્રાચલો કયા છે અને પછી નીચે આપેલા તમારે જવાબ આપવાના છે. તો જોઈએ ટેક્સ્ટબુકનો વિભાગ ડીનો દાખલો. ટેક્સ્ટબુકનો વિભાગ ડીનો આ દાખલો છે અને દાખલા નંબર છે 11. 11મો દાખલો છે, જેમાં 2 પ્રશ્નો જ છે પણ મેં એક ત્રીજો પ્રશ્ન ઉમેરેલો છે તમને સમજ પડે એટલા માટે વધારે. જો પ્રામાણ્ય ચલ એક્સનું સંભાવના ઘટત્વ વિધેય આપણને આપ્યું છે. પ્રામાણ્ય ચલને આપણે એના સંભાવના ઘટત્વ વિધેયને એફ ઓફ એક્સ વડે દર્શાવીએ છીએ. એફ ઓફ એક્સ બરાબર 1/6 છે. જો સિગ્મા નથી ત્યાં 6 છે, ઇન્ટુ સ્ક્વેર રૂટમાં 2π ઇન્ટુ ઈ રેસ્ટ એનો ઘાત છે 1/72 ગુણ્યા x - 100 આખાનો સ્ક્વેર. અને આપણને પ્રશ્નો 3 પૂછેલા છે કે 106 થી વધુ મૂલ્યની સંભાવના શોધો. સંભાવના શોધો એટલે દાખલો સીધી રીતનો કહેવાય. પછી બીજો પ્રશ્ન છે P ઓફ 91 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 112. એટલે આમાં પણ સંભાવના માગી છે, એ પણ સીધી રીતનો દાખલો છે. પણ ત્રીજામાં તમે જુઓ મધ્યના 50% અવલોકનોની અનુમાનિત સીમાઓ શોધો. એટલે આ અનુમાનિત સીમા છે. બીજા દાખલામાં 91 112 આપ્યા છે ને, તે અનુમાનિત સીમા આપણે એ પ્રમાણે અનુમાનિત સીમા શોધવાની, એટલે કે આપણે x1 ને x2 ચલ શોધવાનો છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ દાખલાને આપણે મિશ્રણવાળો દાખલો એવું કહીશું. એટલે પહેલાં આપણને જે સમીકરણ આપ્યું છે ને તે જુઓ ફરી એક વખત. સમીકરણ એફ ઓફ એક્સ બરાબર, આજનો પહેલો દાખલો, એફ ઓફ એક્સ બરાબર 1/6 આ 6 છે, 6 ઇન્ટુ 2π ઇન્ટુ ઈ રેસ્ટ 1/72 x - 100 આખાનો સ્ક્વેર. આ રીતના આપણી પાસે રકમ છે. આપણી પાસે રકમ આ રીતના છે. એફ ઓફ એક્સ બરાબર 1/6 ઇન્ટુ 2π ઇન્ટુ ઈ રેસ્ટ -1/72 ઇન્ટુ x - 100 હોલ સ્ક્વેર. બરાબર, આ રીતના રકમ છે. આના પરથી આપણે મ્યુ અને સિગ્મા પ્રાચલો શોધવાના છે. તો તમને અહીંયા તરત જ એફ ઓફ એક્સનું સંભાવના ઘટત્વ વિધેય આવડવું જોઈએ. 1/, અહીંયા સિગ્મા છે. જો સિગ્મા આ 6 છે, આ સિગ્મા છે. બંનેની લખવાની પદ્ધતિ જુઓ. વર્ગમૂળમાં 2π ઇન્ટુ ઈ માઇનસ 1/2 x - મ્યુ અપન સિગ્મા આખાનો સ્ક્વેર. આ રીતના આપણી પાસે સંભાવના વિધેય છે. હવે આપણને સિગ્માની જગ્યા પર 6 છે એટલે પ્રમાણિત વિચલન જો અહીંથી મળી ગયું આપણને, એટલે સિગ્મા બરાબર 6 એ આપણને મળી ગયું. મ્યુ x - મ્યુ, તો આ x - મ્યુ છે એટલે મ્યુ બરાબર પણ આપણને 100 મળી ગયા. એટલે આપણને પ્રાચલો મળી ગયા. જો જે પ્રાચલોથી આપણે આગળની ગણતરી કરી શકીએ એ પેરામીટર્સ આપણી પાસે આવી ગયા. મ્યુ અને સિગ્મા, મધ્યક અને પ્રમાણિત વિચલન, એ બંને વસ્તુ આપણને મળી ગઈ. અહીંયા 72 છે, એનો મતલબ શું થયો કે અહીંયા 6 નો સ્ક્વેર એટલે 36 ગુણ્યા 2, આ 2 સાથે ગુણ્યા સિગ્માનો સ્ક્વેર, એટલે સિગ્મા બરાબર 6 છે. 6 નો સ્ક્વેર 36 થાય, 36 × 72, એટલે અહીંથી સિગ્મા નીકળી ગયો છે. બરાબર, એને કાઉન્સ વર્ગ દૂર કરી અને 2 સાથે ગુણી નાખ્યા એટલે અહીંયા
સિગ્માની કિંમત 6 આપણને અહીંથી મળી જશે, મ્યુની કિંમત આપણને અહીંથી મળી જશે. અહીં તમારે લખી દેવાનું સરખાવતા. તમે બંનેને સરખાવતા આ બંનેને સરખામણી કરતા આપણને મ્યુ અને સિગ્મા મળી ગયું. જો પ્રાચલો આપણને મળી ગયા એટલે આપણું મોટા ભાગનું કામ પતી ગયું. હવે આપણે નક્કી કરવાનું છે કે દાખલો સીધો છે કે ઉલટી રીતનો છે. મ્યુ સિગ્મા બંને મળી ગયા. હવે પ્રશ્ન નંબર 1 જુઓ. પ્રશ્ન નંબર 1 આપણને શું પૂછેલો છે? 106 થી વધુ મૂલ્યવાળા અવલોકનોની સંભાવના શોધો. 106 થી વધુ મૂલ્યવાળા અવલોકનોની સંભાવના. જો આપણને સીધી રીતના દાખલાના 3 મુદ્દા મળી ગયા. મધ્યક આપી દીધું છે, સિગ્મા એટલે પ્રમાણિત વિચલન આપેલું છે, મધ્યક મ્યુ આપેલું છે અને પ્રામાણ્ય ચલ x આપી દીધો છે. સંભાવના, ટકાવારી કે સંખ્યા શોધો એવું લખ્યું હોય તો દાખલો સીધી રીતનો કહેવાય. એટલે આ દાખલો સીધી રીતનો છે. 106 થી વધુ મૂલ્યની સંભાવના આપણી પાસે માગી છે. સીધી રીતના દાખલાનો આપણે ખબર છે, સૌથી પહેલા સાંકેતિક ભાષામાં લખીએ. થી વધુ એટલે ગ્રેટર ધેન ઇક્વલ ટુ 106 બરાબર ક્વેશ્ચન માર્ક x બરાબર 106 ને પ્રામાણ્ય ચલમાં ફેરવતા આવું લખીશું આપણે. z બરાબર x માઇનસ મ્યુ અપન સિગ્મા પ્રામાણિત ચલનું સૂત્ર છે. તો આમાં આપણે x ને z માં ફેરવવા માટે x માંથી 106 x છે આપણો પ્રામાણ્ય ચલ, એમાંથી મધ્યક મ્યુ 100 બાદ કરીશું અને આપણે સિગ્મા બરાબર 6 વડે ભાગીશું. 106 માંથી 100 જાય એટલે 6 ભાગ્યા 6 એટલે z બરાબર આપણને મળ્યો 1. પ્રામાણ્ય ચલ આપણને 1 મળ્યો. હવે આપણે સીધી એની આકૃતિ દોરીએ છીએ. આ પ્રમાણે આપણે પ્રામાણ્ય વક્ર દોર્યો. અહીંયા z બરાબર આપણે 0 મૂકીએ છીએ. z બરાબર +1 છે. જો ધન કિંમત છે એટલે જમણી બાજુ પર બતાવીશું આપણે. z ની કિંમત આપણે જમણી બાજુ પર બતાવીશું. z બરાબર 1. અને મૂળ પ્રશ્ન આપણો કયો છે? 106 થી વધુ મૂલ્ય. 106 ને આપણે 1 બનાવ્યું. z બરાબર 1 એટલે 106 થી વધુ એટલે 1 થી વધુ મૂલ્ય, તો જમણી બાજુનો ભાગ આપણે શોધવાનો છે. બરાબર. હવે કોષ્ટકમાં 0 થી 1 સુધી આપણે જોઈ શકીએ તો આપણને ખબર છે કોષ્ટકમાં 1 નું ક્ષેત્રફળ 0.3413 થાય. એ 0.3413 ક્યાં હશે? આ જગ્યા પર 0.3413. કોષ્ટકમાં મધ્યકથી z સુધીનું જ મૂલ્ય આપણને મળે છે. ક્ષેત્રફળ 0.34 જે આપણે જોતું નથી. આટલો જ છેડો આવ્યો એટલે આપણને ખબર છે. તરત જ અહીં લખી નાખીએ. માટે મૂળ પ્રશ્ન લખીએ. p of x greater than equal to 106 x greater than equal to 106 બરાબર 0.5000. આટલા આખા ભાગનું 0.5000 માંથી માઇનસ કરીએ 0.3413 જે આપણે જોતું નથી. તો શું જોઈએ છે? આ ભાગનું. તો આમાંથી બાદ કરતા આપણને મળશે એની કિંમત 0.1587. આ આપણો જવાબ આવી ગયો. x greater than equal to 106 થી વધુ મૂલ્યવાળા અવલોકનોની સંભાવના 0.1587. વિદ્યાર્થી મિત્રો, સીધી રીતનો દાખલો છે. સીધો સડસડાટ જવાબ આવી જાય. x મ્યુ સિગ્મા x આપણને આપેલું છે. z માં પરિવર્તન કર્યું, z ને આકૃતિમાં રૂપાંતર કર્યું. બરાબર. અને પછી આપણે નક્કી કર્યું કે આપણે સંભાવનામાંથી 0.5000 માંથી બાદ કરવાના છે કે ઉમેરવાના છે. તો આપણને ખબર છે થી વધુ એટલે જમણી બાજુ આવશે. જમણી બાજુ આટલો જ ભાગ આપણે જોઈએ છે. કોષ્ટકમાં 0 થી આટલી સંભાવના, 1 નું ક્ષેત્રફળ જોતા આપણને 0.3413 ખબર છે. બરાબર. એ આપણે જોતું નથી એટલે 0.5000 માંથી બાદ કરો, બાકીના ભાગનું 0.1587 હશે. એટલે આપણી સંભાવના 0.1587. ચાલો, આ એક પ્રશ્ન આપણો પૂરો થયો. હવે બીજો પ્રશ્નમાં જોઈએ. તો જો બીજા પ્રશ્નમાં 2 સીમાની વચ્ચેની આપણે સંભાવના આપણી પાસે માગી છે. બરાબર. જોજો કે એમાં આપણે કઈ રીતે જવાબ શોધીએ છીએ. આ પણ દાખલો સીધી રીતનો છે. જુઓ. p of 91 લેસ દેન ઇક્વલ ટુ x લેસ દેન ઇક્વલ ટુ 112 બરાબર ક્વેશ્ચન માર્ક. એટલે આપણને દાખલો ડાયરેક્ટ તમને 2 સીમા આપી દીધી છે. 91 અને 112 વચ્ચેની સંભાવના શોધો. એટલે આપણને x1 બરાબર 91 અને x2 બરાબર 112. આપણે શું લખીએ? તરત જ
પ્રમાણિત પ્રામાણ્ય ચલમાં ફેરવતા એટલે x1 ને x2 ને આપણે z1 z2 માં રૂપાંતર કરીએ z1 બરાબર x1 માઇનસ મ્યુ અપન સિગ્મા આ બાજુ z2 બરાબર x2 માઇનસ મ્યુ અપન સિગ્મા તો z1 માટે x1 ની 91 કિંમત લઈશું 91 માઇનસ મ્યુ બરાબર 100 અને ભાગ્યા સિગ્મા બરાબર 6 91 માંથી 100 જાય એટલે 9 વધ્યા 9 ભાગ્યા 6 z1 બરાબર 1.5 z1 તમારું માઇનસ આવશે જો શા માટે 91 માંથી 100 જાય એટલે -9 વધે -9 વધે એટલે તમારું -1.5 z1 નું મૂલ્ય આપણને -1.5 મળ્યું હવે z2 માટે x2 બરાબર 112 -100 ભાગ્યા 6 સિગ્મા બરાબર 6 112 માંથી 100 ગયા એટલે 12 ભાગ્યા 6 z2 બરાબર આપણને મળશે 2 જો એક હદ આપણને મધ્ય કરતા નાની કિંમત હોય પ્રમાણે ચલની તો માઇનસમાં જ કિંમત મળશે z ની અને મધ્ય કરતા મોટી કિંમત હોય z ની કિંમત પ્લસ મળશે એટલે આપણને -1.5 અને +2 એને આપણે આકૃતિમાં રજૂ કરીએ તો જો આપણી આકૃતિ આ પ્રમાણે બનશે આકૃતિ આપણે બંધ આકૃતિ દોરવાની નથી માઇનસ ઇન્ફિનિટિવ પ્લસ ઇન્ફિનિટિવ સુધી અનંત સુધી છેડા વિસ્તરેલા છે બરાબર અહીંયા z બરાબર 0 આ બાજુ માઇનસ કિંમત આ બાજુ પ્લસ કિંમત અહીં લખીશું z1 બરાબર -1.5 આ z2 બરાબર 2 હવે -1.5 અને 2 એટલે એક કિંમત માઇનસ એક કિંમત પ્લસ આવે એટલે આપણને ખબર છે બંનેની સંભાવના આપણે પ્લસ કરવાની છે બંનેનું ક્ષેત્રફળ તો 1.5 નું ક્ષેત્રફળ અને 2 નું ક્ષેત્રફળ આપણે કોષ્ટકમાં જોઈએ તો જો દાખલો સીધી રીતનો છે એટલે આપણે સીધી રીતે જ જોવાનો છે આ 1.5 નું ક્ષેત્રફળ 1.5 આ તમને દેખાતું હશે 1.5 એનું 0 માં જોવાનું 1.51 હોત ને તો 1.5 અને 0.01 તો 1.51 કહેવાય 1.55 હોત તો 1.5 અને 0.05 તો 1.55 થયે પણ આપણે 1.5 નું એક્ઝેક્ટ જોઈએ છે તો 1.5 અને 0 લાઈનમાં એટલે 0.4332 એટલે 1.5 નું ક્ષેત્રફળ 0.4332 આપણને મળ્યું અને પછી 2 નું ક્ષેત્રફળ છે 0.4772 એ પણ 0 લાઈનમાં જ જોઈશું આપણે 2 નું ક્ષેત્રફળ 0.4772 1.5 નું 4332 અને 2 નું 4772 ચાલો એને પાછા આપણે ક્યાં લખીશું 4332 એ અહીંથી આટલું ક્ષેત્રફળ છે 0.4332 અને 0.4772 આ 0 થી 2 સુધીનું ક્ષેત્રફળ 0 થી 1.5 થી 0 સુધીનું ક્ષેત્રફળ હવે તરત જ આપણે અહીંયા લખીશું મૂળ પ્રશ્ન લખીશું આપણો મૂળ પ્રશ્ન છે p of 91 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 112 ઇઝ ઇક્વલ ટુ શું કરશું આપણે હવે એક માઇનસ ને એક પ્લસ આવ્યું ને એટલે બંનેની સંભાવનાનો ક્ષેત્રફળ સરવાળો કરીશું 0.4332 વત્તા 0.4772 બરાબર 4 0 વધી 1 11 1 વધી 1 9 0.9104 આ આપણું લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 112 આ આપણી સંભાવનાની કિંમત મળી ગઈ ટકાવારી શોધવાનું કીધું હોત તો આપણે 100 વડે ગુણ્યા હોત સંખ્યા શોધવાનું કીધું હોત તો કેપિટલ N આપણે આપેલો હોવો જોઈએ એના વડે ગુણ્યા હોત પણ સંભાવના માંગી છે એટલે આ તમારી સંભાવના ક્ષેત્રફળનો સરવાળો એ જ તમારી સંભાવના થઈ મિત્રો એટલે આ પ્રમાણે આપણે બીજો દાખલો પૂરો કર્યો હવે ત્રીજો દાખલો જુઓ આ બંને દાખલા તો સીધી રીતના હતા દાખલા નંબર 3 માં આપણને શું કહ્યું છે બરાબર મધ્યના 50% અવલોકનોની સીમાઓ શોધો જો બરાબર રકમ જુઓ ત્રીજા દાખલામાં તમને શું ફેરફાર દેખાય છે દાખલો કઈ રીતનો છે સીધી રીતનો છે કે ઉલટી રીતનો એ નક્કી કરો બરાબર મધ્યના 50% અવલોકનોની સીમા આપણી પાસે માંગી છે એટલે સીમા એટલે x1 અને x2 બરાબર એટલે બીજો પ્રશ્ન તમને જે રીતે આપ્યો છે ને 91 અને 112 એ પ્રકારની આપણે સીમા શોધવાની છે તો આપણે એ દાખલો કેમ ગણાય જોઈએ બરાબર મધ્યના 50% અવલોકનની સીમા
ચાલો, એટલે આપણને સીમા ખબર નથી. પહેલી સીમા સમજો કે x1 છે લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ x2. આ સીમા આપણને ખબર નથી. આના બરાબર છે 50%. 50% એટલે 0.50. આપણે 100 વડે ભાગી નાખીએ એટલે આ બંનેની સીમાની સંભાવના 0.50 છે. હવે મધ્યના 50% કયા? એટલે વિદ્યાર્થી મિત્રો તરત જ પહેલાં તમે આકૃતિ દોરી કાઢો, તમને વધારે સમજ પડે. જો મધ્યના 50% એનો મતલબ શું થઈ ગયો કે 25% આ બાજુ હશે, 25% આ બાજુ હશે, ડાબી અને જમણી બાજુ. આ Z1 તમારો Z2 એટલે 0.25 સંભાવના આ બાજુ, 0.25 સંભાવના આ બાજુ. એટલે મતલબ એમ થયો કે તમારી એક હદ માઇનસ હશે, એક હદ પ્લસ હશે. બરાબર. મધ્યના 50% કયા હોય ત્યાં તમારે ટકાને સંભાવનામાં ફેરવવાની, તરત જ અડધી અડધી ભાગની આ પ્રમાણે આકૃતિ દોરી કાઢવાની અને આ લખવાનું માટે મધ્યકથી જમણી બાજુનું ક્ષેત્રફળ બરાબર 0.25. 0.50ના અડધા, આ બાજુ 25, આ બાજુ 25 એટલે 50% થઈ ગયા. એ જ પ્રમાણે મધ્યકથી ડાબી બાજુનું ક્ષેત્રફળ બરાબર 0.25. હવે આ તો ક્ષેત્રફળ બને. આપણે તો Z1 ને Z2 શોધીએ તો જ આપણને x1 ને x2 મળે. એટલે પેલા આના પરથી Z1 ને Z2 કેમ શોધાય? તો આપણે લખીશું કે 0.25 નું ક્ષેત્રફળ 0.25 ક્ષેત્રફળ 0.25 નું કોષ્ટકમાં ઉલટી રીતે જોતા. એટલે 0.25 નું આપણે કોષ્ટકમાં ઉલટી રીતે જોઈએ તો કઈ રીતે જોવાશે? 0.25 બેઠા નહીં આપ્યા હોય, આપણે 0.25 જોવા પડશે અંદર. તો જો તમને કોષ્ટકમાં કઈ રીતે જોઈશું તે બતાવું. 2500 આપણને ક્યાં મળશે? આમાં અંદર કોષ્ટકની અંદર જોઈશું આપણને. જો આ 2300 છે, 2400 ની લાઈન શરૂ થઈ, આ 2486 ને આ 2518. જો એટલે 2500 બેઠા નથી, પણ 2486 અને 2518 ની વચ્ચે આપણા 2500 છે. એટલે આપણે આ લાઈનમાં છે 0.6 ની લાઈનમાં 7 અને 8 ની વચ્ચે આપણા 2500 ની સંભાવના છે. 0.6 અને આ બાજુ 0.07 ને 0.08. એટલે આપણી પાસે બે હદની વચ્ચે આપણી કિંમત આવેલી છે. એટલે આપણે શું કરવાના છે તમને મેં શીખવાડ્યું છે. 0.6 અને આ 0.07, 0.67 અને 0.68 ની વચ્ચે આપણો જવાબ છે. એટલે તમારે શું કરવાનું છે? 0.67 ની પાછળ 5 મૂકી દેવાના છે. એટલે આપણે આની ગણતરી બતાવીશું. 0.67 બરાબર 2486 છે. જો અહીં લખીશું આપણે ક્ષેત્રફળ અને Z મૂલ્ય 0.2486 અને 0.2518. આ તમને 0.6 ની 4 ની લાઈનમાં છે, 0.6 ને 7 ની લાઈનમાં 0.67 કહેવાય. 2518 એ 0.6 ની 8 ની લાઈનમાં છે, 0.08 ની 0.68. એટલે મેં તમને શીખવાડ્યું છે આ બંનેનો સરવાળો કરીને 2 વડે ભાગો અથવા તો શું કરતો. માટે Z બરાબર આપણને શું મળ્યું? Z મૂલ્ય આપણને મળશે 0.67 લખી દેવાના અને પાછળ 5 લખી દેવાનું. આને બંનેનું એવરેજ કાઢો એટલે 0.675 જ થાય. બરાબર. બે ક્રમિક સંખ્યાઓ હોય એટલે પાછળ 5 મૂકી દો એટલે તમારે ગણતરી કરવાનો સમય તમારો બચી જાય. આ આપણને Z મૂલ્ય મળ્યું. હવે બંને બાજુ સરખું છે. જો આ બાજુ પણ 0.25, આ બાજુ પણ 0.25 એટલે સંભાવના વિતરણ એ સંમિત છે. એટલે આ બાજુનું અને આ બાજુનું ક્ષેત્રફળ સરખું છે માટે Z ની કિંમત પણ સરખી હશે, પણ આ બાજુ માઇનસ કિંમત છે. હવે આપણે શું કરીશું? Z1 નું સૂત્ર મૂકીશું. Z1 બરાબર x1 માઇનસ મ્યુ અપન સિગ્મા અને Z2 બરાબર x2 માઇનસ મ્યુ અપન સિગ્મા. જો શું કર્યું? સૌથી પહેલા આપણે x1 x2 શોધવાનો હતો. અગાઉ આપણે મધ્યક વિચલન બધું શોધ્યા. બરાબર. આપણને ટકાવારી, સંભાવના અને સંખ્યા શોધવાનું હોય તો સીધો દાખલો કહેવાય. મધ્યક પ્રમાણિત વિચલન શોધવાનો હોય અથવા તો x શોધવાનો છે આમાં. એટલે આ દાખલો ઉલટી રીતનો છે. એટલે આપણે આ પ્રમાણે ટકા અને સંભાવનામાં ફેરવા, બંને બાજુ પર અડધા અડધા કરીને મૂકી દીધા. જમણી બાજુનું ક્ષેત્રફળ 0.25, ડાબી બાજુનું 0.25 નું કોષ્ટકમાં ઉલટી રીતે જોયું. 0.25 એટલે 2500 એ આ બે હદની વચ્ચે આવ્યા. આની Z મૂલ્યની સરેરાશ કાઢી 0.675. એમાં શું કરવાનું છે? આ પહેલી કિંમતની પાછળ 5 લગાવી દેવાના.
એટલે તમારું સરસ કિંમત તમને મળી ગઈ. એક બાજુ માઇનસ, બીજી બાજુ પ્લસ. હવે આપણે આમાં કિંમત મૂકી દઈએ એટલે આપણે x1 ને x2 મળી જશે. આપણી પાસે મ્યુ અને સિગ્મા તો છે જ. ચાલો માઇનસ 0.675 બરાબર x1 આપણને ખબર નથી, માઇનસ મ્યુ બરાબર છે આપણી પાસે 100 અને સિગ્મા બરાબર 6. આની સાથે ગુણાકાર કરીએ તો 6 × 5 = 3 માઇનસ 4.05 બરાબર x માઇનસ 100. હવે આ 100 આ બાજુ લાવીએ તો માઇનસ 4.05 વત્તા 100 બરાબર x1 થશે. માટે x1 બરાબર 100 માંથી 4.05 જાય તો 95.95 આવશે. જોજો 95.95. આ આપણને શું મળી ગયું? x1 પેલી હદ મળી ગઈ 95.95. આ બાજુ પર આપણે કિંમત મૂકીએ z2 બરાબર 0.675 પ્લસ કિંમત લઈશું x2 આપણને ખબર નથી, મ્યુ 100 અને સિગ્મા 6. આનો બંનેનો ગુણાકાર આપણે કર્યો જ છે 4.05 બરાબર x2 માઇનસ 100. 100 આ બાજુ લાવીએ એટલે 4.05 વત્તા 100 બરાબર x2 એટલે x2 બરાબર 104.05. એટલે આપણને જો બંને હદ મળી ગઈ x1 અને x2. હવે આપણે છેલ્લો જવાબ શું લખવાનો છે કે મધ્યના 50% અવલોકનની અંદાજિત સીમાઓ 95.95 થી 104.05 હશે. આપણે અહીં જવાબ લખીએ છેલ્લે મધ્યના 50% અવલોકનોની અનુમાનિત અથવા અનુમાનિત સીમા 95.95 થી 104.05 હોય હશે. બરાબર, આ આપણો જવાબ છેલ્લો થયો. એટલે વિદ્યાર્થી મિત્રો, જો એક દાખલો લગભગ તમને આવો પૂછાય જ છે કે મધ્યના 60%ની સીમા શોધો. 80%ની સીમા 60% હોય તો 0.30 0.30, 80% હોય તો 0.40 0.40. એટલે 0.40 નું તમારે કોષ્ટકમાં ઉલટી રીતે જોવાનું. એટલે Z1 માઇનસ ને Z1 પ્લસ. બરાબર, 60% કીધું હોય, મધ્યના 60%, વચ્ચેના 60%, તો 0.30 0.30 લેવાના અને 0.30 નું કોષ્ટકમાં આ પ્રમાણે ઉલટી રીતે જોવાનું. Z ની કિંમત માઇનસ ને પ્લસ લઈ Z1 Z2 તમે શોધી શકો. એટલે મધ્યના 60% અવલોકનની સીમા, મધ્યના 80% અવલોકનની સીમા, મધ્યના 70% અવલોકનની સીમા તમારે આ પ્રમાણે તમને આવડવું જોઈએ. આવો દાખલો બોર્ડમાં લગભગ ઘણી બધી વખત પૂછાઈ ગયો છે. એટલે તમારે બોર્ડની દ્રષ્ટિએ પણ, સ્કૂલની પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ અગત્યનો દાખલો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલા નંબર 2 જોઈએ. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 2 આપણે જોઈએ. 75 x = x2 બરાબર 0.3539. એટલે આપણે આમાં x2 શોધવાનો છે. જો p ઓફ 75 <x x2 આપણને મ્યુ અને સિગ્મા સંભાવના ઘટતો વિધેય પરથી આપણને મળી ગયા. મ્યુ 150 અહીંથી લીધો, સિગ્મા આપણને 50 અહીંથી મળી ગયો. આ આપણને અંતરાલ આપ્યો છે, એમાં x2 ની કિંમત આપણે શોધવાની છે. x2 બરાબર આપણને આપેલા છે કેટલા, એ આપણે શોધવાના છે. ચાલો હવે આપણે શું કરીશું, x1 બરાબર 75 છે, x1 બરાબર 75 ને z1 માં ફેરવીશું. તો z1 બરાબર x1 માઇનસ મ્યુ અપન સિગ્મા બરાબર x1 છે આપણી પાસે 75 માઇનસ મ્યુ 150 સિગ્મા બરાબર 50. એટલે આપણે z1 મળશે 75 માંથી 150 ગયા એટલે -75 ભાગ્યા 50 કરીએ એટલે આપણને -1.5 મળશે. હવે -1.5 નું ક્ષેત્રફળ આપણે જોઈએ તો એ કોષ્ટકમાં જુઓ. -1.5 નું ક્ષેત્રફળ કોષ્ટકમાં જોતા 1.5 નું 0માં 0.4332 છે. જુઓ 0.4332. તો 0.4332 એ 1.5 નું ક્ષેત્રફળ મળ્યું. કોષ્ટકમાં જોતા ક્ષેત્રફળ
બરાબર 0.4332. હવે આપણે આને આકૃતિમાં રજૂ કરીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. z બરાબર 0 મધ્યક અહીંયા છે. આપણો મધ્યક 150 થી 75 હદ નાની છે. z1 આપણને ક્યાં મળશે? ડાબી બાજુ પર. z1 બરાબર -1.5 અને 1.5 થી 0 નું ક્ષેત્રફળ 0.4332 છે. અહીંથી આટલું ક્ષેત્રફળ 0.4332 છે. આપણને બે હદનું ક્ષેત્રફળ 0.3539 એટલે આટલા હદ કરતાં 3539 અહીંથી એટલે z2 આપણું ડાબી બાજુ પર જ હશે. z2 અહીંયા ડાબી બાજુ પર હશે પણ કેટલા છે તે આપણને ખબર નથી. એટલે આપણે આટલું ક્ષેત્રફળ છે જે આપણે આપી દીધું છે 0.3539. આ 0.3539 આપણને આપેલું છે. જુઓ 0.3539 બરાબર. હવે અહીંથી આ હદનું ક્ષેત્રફળ આપણને ખબર છે 0.4332 અહીંથી અહીંયા સુધીનું આપણે અહીંથી આટલું મળે z2 થી 0 નો તો આપણે z2 શોધી શકીએ. એટલે આપણે શું કરીશું? બાદ બાકી કરીશું આમાંથી આની. તો આ z1 માંથી 0 સુધી આપણે શું કરીશું? p ઓફ આપણે શોધવાનું છે z2 થી 0 સુધીનું. એટલે z2 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 0 આપણે જોઈએ છે. આટલું જોઈએ છે. તો અહીંથી આટલું જે 4332 નું ક્ષેત્રફળ આપણને આપ્યું છે એ z1 થી 0 કહેવાય. એટલે p ઓફ z1 આપણને આપેલું છે -1.5 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 0. એમાંથી માઇનસ કરીશું આપણે p ઓફ આ ક્ષેત્રફળ આપણી પાસે છે જ z1 છે -1.5 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ z2 બરાબર. આ 1.5 થી 0 નું કેટલું છે? 0.4332 માઇનસ 1.5 થી z2 નું આપણને આપેલું છે 1.5 થી z2 છે આ 0.3539 એટલે આની બાદબાકી આપણે કરીએ તો 0.0793 આવશે. 0.0793 એને કોષ્ટકમાં આપણે ઉલટી રીતે જોઈશું. કોષ્ટકમાં ઉલટી રીતે જોતા તો કોષ્ટકમાં ઉલટી રીતે જોઈએ 0.0793 જો 0.0793 તમને અહીંયા મળશે. 0.2 ની લાઈનમાં જુઓ 0.2 0.0793 00 માં જ છે. જુઓ એટલે 0.2 વત્તા 0.00 એટલે 0.2 જ થાય. એટલે z વેલ્યુ આપણને 0.2 મળી ગઈ. 0.2 માં 0.0793 છે. જુઓ એટલે z વેલ્યુ આપણને કેટલી મળી? 0.2. z ની કિંમત આપણને મળી ગઈ. માટે z2 બરાબર 0.2 અને 0.2 નિશાની કેવી કરશું? માઇનસ. શા માટે માઇનસ? કારણ કે બંને હદ ડાબી બાજુ પર છે એટલે z2 બરાબર -0.2 આપણને મળ્યું. ચાલો હવે આપણે x1 શોધવાનો છે તો z2 બરાબર x2 માઇનસ મ્યુ અપન સિગ્મા. તો z2 બરાબર -0.2 હમણાં આપણે શોધ્યા. z2 -0.2 બરાબર x2 આપણને ખબર નથી. માઇનસ મ્યુ આપણી પાસે 150 છે. સિગ્મા બરાબર 50 ગુણ્યા 0.2 કરીએ એટલે -10 આવશે બરાબર x2 -150 -10 વત્તા 150 આ બાજુ આવશે તો પ્લસ થઈ જાય બરાબર x2 બરાબર 140. આપણને આ બીજી હદ મળી ગઈ. એટલે વિદ્યાર્થી મિત્રો આમાં આપણે x2 પ્રામાણ્ય ચલની બીજી સીમા શોધી. અગાઉના દાખલામાં આપણે પહેલી સીમા x1 શોધેલું હતું. એટલે મ્યુ અને સિગ્મા આપેલો હોય અને પ્રામાણ્ય ચલ શોધવાનો હોય તો આપણે આ પ્રમાણે ઉલટી રીતે જોવાનો દાખલો પૂરો કર્યો. હવે દાખલા નંબર 3 આ જ પ્રશ્નમાં ત્રીજો દાખલો આપણે જોઈએ. જો એની રકમ તમે બરાબર સમજજો. એમાં તમને માનાંક આપ્યું છે p ઓફ માનાંકમાં x -100 લેસ ધેન ઇક્વલ ટુ 10 આપણને આપ્યું છે. એનો મતલબ શું થાય? માનાંકનો અર્થ એવો થાય કે પ્લસ ઓર -10 આપેલી સીમાની અંદર પ્લસ ને માઇનસ આપણે 10 કરવાના છે. જો 100 ની અંદર 100 આપણે
કિંમત છે એમાંથી -10 કરીએ અને +10 કરીએ. -10 કરીશું તો 90 અને +10 કરીએ તો 110 થાય. એટલે આપણી પાસે આ પ્રમાણે ત્રીજી રકમ છે. જુઓ બરાબર સમજો આ રકમ P ઓફ માનાંકમાં x - 100 લેસ ધેન ઇક્વલ ટુ 10 બરાબર ક્વેશ્ચન માર્ક. હવે પેલા આને આપણે સાદું રૂપ આપીએ તો શું થશે? P ઓફ 100 માંથી 10 બાદ કરો એટલે 90 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 100 માં 10 ઉમેરો એટલે 110. મતલબ કે 90 અને 110 ની સીમા શોધવાની છે. આપણને મધ્યક આપ્યું છે, સિગ્મા આપણી પાસે છે, x1 x2 એટલે દાખલો સીધો છે, સંભાવના શોધવાની છે એટલે દાખલો સીધો છે. લખીશું અહીંયા x1 બરાબર 90 માટે z1 બરાબર x1 માઇનસ મ્યુ અપન સિગ્મા. આ બાજુ લખીશું આપણે x2 બરાબર 110 માટે z2 બરાબર x2 માઇનસ મ્યુ અપન સિગ્મા. ચાલો આપણે આમાં કિંમત મૂકીએ. x1 બરાબર 90 માઇનસ મ્યુ બરાબર 150 સિગ્મા બરાબર 50. આ બાજુ z2 માં 110 લઈશું. x2 બરાબર 110 છે. 110 માઇનસ મ્યુ 150 સિગ્મા 50. z1 બરાબર આપણને શું મળશે? 90 માંથી 150 એટલે -60 ભાગ્યા 50 આવશે. તો z1 બરાબર આપણને માઇનસમાં હદ મળશે -1.2 આવશે. જો 60 ભાગ્યા 50 કરો 1.2. હવે આ બાજુ પર જુઓ 100 માંથી 110 માંથી 150 જાય એટલે -40 ભાગ્યા 50 કરીએ તો z2 પણ આપણને -0.8 મળશે. જો બંને હદ માઇનસમાં આવી. જુઓ બંને હદ માઇનસમાં આવે એટલે મેં તમને કહ્યું છે કે મોટી સંભાવનામાંથી નાની સંભાવના બાદ કરવાની. બરાબર. એટલે સૌથી પહેલાં આપણે શું કરીશું? એને આકૃતિમાં રજૂ કરીને પછી આપણે કોષ્ટકમાં જોઈએ. તો આકૃતિ વક્રને આપણે z બરાબર 0 આ રીતે દોરીશું. બંને હદ માઇનસમાં છે એટલે માઇનસ એટલે ડાબી બાજુ પર આપણે શું કરીશું? z1 બરાબર -1.2 z2 બરાબર -0.8 -1.2 અને 0. એટલે આપણી સંભાવના આ બે સીમાની વચ્ચે છે. બરાબર. z1 z2 લખીશું z1 બરાબર 1.2 નું ક્ષેત્રફળ યાદ રાખજો -1.2 અને -0.8. આ બાજુ +1.2 ને +0.8 બંનેનું ક્ષેત્રફળ સરખું જ આવે એટલે કોષ્ટકમાં 1.2 નું ક્ષેત્રફળ જ આપણે જોવાનું. તો 1.2 નું ક્ષેત્રફળ જો આ રીતનું જોવા મળશે 1.2. z બરાબર આપણી પાસે 1.2 છે. 1.2 નું 0 માં જોઈએ એટલે 3849. જો 1.2 નું 0 માં 3849. 1.2 નું ક્ષેત્રફળ આપણને મળી ગયું 0.3849. પછી 0.8 નું ક્ષેત્રફળ જોઈએ તો 0.8 નું ક્ષેત્રફળ જુઓ 2881. 0.8 z ની અંદર 0.8 અને 0.00 માં 2881 એટલે 0.8 નું ક્ષેત્રફળ 0.2881. z2 બરાબર 0.8 નું ક્ષેત્રફળ બરાબર 0.2881. હવે આપણને ખબર છે, મેં તમને શીખવ્યું છે કે બંને હદ એક જ બાજુ આવે તો મોટી સંભાવનામાંથી નાની સંભાવના બાદ કરવાની. તો આપણે મૂળ પ્રશ્ન પાછો લખીશું. P ઓફ 90 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 110 બરાબર મોટી સંભાવના છે 0.3849 માઇનસ 0.2881. આની બાદબાકી કરીએ તો 8 ને 14 4 વધી 1 0.0968 આવશે. આ આપણી સંભાવના આવી ગઈ 90 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 110. આ આપણો જવાબ. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો સીધી રીતનો હતો એટલે આપણે ઉલટી રીતે અને સીધી રીતે બંને રીતે દાખલાઓ આજે જોયા. બરાબર. હવે આપણે આજનું હોમવર્ક તમને આપી દઉં. લગભગ સંભાવના ઘટતો વિધેય દ્વારા તમને મેં મધ્યક કેમ શોધાય, પ્રમાણિત વિચલન કેમ શોધાય એ બધું સમજાવ્યું. ત્યાર પછી તમને મધ્યના 50%ની સીમાઓ બે અંતરાલ શોધવાનું કેમ શોધાય એ શીખવાડ્યું. માનાંકમાં કિંમત આપી હોય ત્યારે શું કરવાનું,
100 માંથી 10 માઇનસ, 100 માં 10 પ્લસ, 110ની સીમા છે એ તમને સમજ આપી. એટલે આજે લગભગ તમને ઘણા બધા દાખલાઓની સમજ મેં આપી છે. વિદ્યાર્થી મિત્રો, એક નવો દાખલો જેની રકમ બોર્ડ પર લખેલી છે મેં જુઓ. એક હોટલમાં આવતા ગ્રાહકોના નાસ્તાનું બિલ પ્રામાણ્ય વિતરણને અનુસરે છે. એટલે નાસ્તાના બિલની રકમ એ આપણો પ્રામાણ્ય ચલ છે. બરાબર સમજો. તમને પ્રામાણ્ય વિતરણમાં પ્રામાણ્ય ચલની આ રીતે રકમ આપી હશે અથવા તો રકમની અંદર આવું તમને સમજાવેલું હશે કે નાસ્તાનું બિલ એ પ્રામાણ્ય વિતરણને અનુસરે છે. એટલે આપણો પ્રામાણ્ય ચલ એ નાસ્તાના બિલની રકમ થઈ, જેનો મધ્યક 2 અને પ્રમાણિત વિચલન 0.5 છે. એટલે આપણને પ્રાચલો આપી દીધા. જો મ્યુ બરાબર 2 અને સિગ્મા બરાબર 0.5. કોઈ એક દિવસે 2.75 રૂપિયાથી વધુ બિલવાળા ગ્રાહકોની સંખ્યા 40 છે. એટલે આપણને 2.75 રૂપિયાથી વધુ બિલ એટલે પ્રામાણ્ય ચલ x આપણને આપી દીધો છે. એવા ગ્રાહકોની સંખ્યા 40 એટલે ગ્રાહકોની સંખ્યા આપી દીધી છે. તો તે દિવસે તે હોટલના કુલ ગ્રાહકોની સંખ્યા શોધો. એટલે આપણી પાસે કેપિટલ N આપણને આપ્યો નથી, કુલ ગ્રાહકોની સંખ્યા આપણી પાસે માગી છે. જો બરાબર ધ્યાન આપજો. ચાલો હવે જુઓ, આને આપણે રકમને આ રીતે લખીએ કે 2.75 રૂપિયાથી વધુ બિલની સંભાવના. બરાબર, પહેલાં આપણે સંભાવના શોધીએ. તો શું થશે? P of x greater than equal to 2.75 question mark. બરાબર. હવે આપણને એની સંખ્યા આપી છે 40 ગ્રાહકો, આપણને સ્મોલ n આપી દીધો છે. સ્મોલ n બરાબર 40 ગ્રાહકો. આપણે કુલ ગ્રાહકો શોધવાના છે. બરાબર. હવે જુઓ 2.75 ને આપણે શું કરીશું? x આપણને આપેલો છે, મ્યુ આપ્યો, સિગ્મા આપ્યો. દાખલો સીધી રીતનો કહેવાશે. સંભાવના શોધવાની છે. લખીશું x બરાબર 2.75 ને પ્રામાણ્ય ચલમાં ફેરવતા આપણે x 2.75 ને ઝેડમાં એટલે કે પ્રમાણિત ચલમાં ફેરવીશું. તો z બરાબર x માઇનસ મ્યુ અપન સિગ્મા. આમાં આપણે કિંમત મૂકીએ તો x બરાબર આપણને 2.75 આપેલ છે. 2.75 માઇનસ મ્યુ આપણી પાસે 2 છે. સિગ્મા આપણને 0.5 આપેલો છે. ચાલો આનું સાદુરૂપ આપીએ. 2.75 માંથી 2 જાય એટલે 0.75 ભાગ્યા 0.5. 0.75 ભાગ્યા 0.5 કરીએ તો એની ગણતરી તમે કેલ્ક્યુલેટરમાં જ બરાબર કરજો. તમારો જવાબ ક્યારેય ખોટો પડે નહીં. તમને કેલ્ક્યુલેટર વાપરવાની છૂટ આપી છે અને બોર્ડની અંદર તમને આ છૂટનો બરાબર ઉપયોગ પણ તમને કરતા આવડવો જોઈએ. ગણતરી વ્યવસ્થિત કરો તો તમને વાંધો આવશે નહીં. 1.5 ઝેડ બરાબર આપણે કેટલા મળ્યા? 1.5. બરાબર ધ્યાન આપજો. 0.75 ભાગ્યા 0.5 આપણે કરીએ તો શું થશે? 1.5 ની કિંમત મળશે. હવે આને આપણે આકૃતિમાં રજૂ કરીશું. z બરાબર 0. આકૃતિ દોરતી વખતે તમને બરાબર ખ્યાલ આવવો જોઈએ કે ઇન્ફિનેટિવ બંને છેડા અનંત સુધી વિસ્તરેલા છે. માઇનસ ઇન્ફિનેટિવ મૂકી દો, પ્લસ ઇન્ફિનેટિવ મૂકી દો. હવે 1.5 તમારું ધન કિંમત આવી છે એટલે ઝેડની કિંમત જમણી બાજુ પર હશે. જમણી બાજુ પર આપણે ઝેડ બરાબર 1.5 બતાવીએ. 1.5 થી વધુ x 2.75 થી વધુ છે. 2.75 ને આપણે શું કર્યું? ઝેડમાં ફેરવ્યું એટલે ઝેડ 1.5 થી વધુ. તો આકૃતિમાં 1.5 થી વધુ આપણે શું કરશું? જમણી બાજુનું ક્ષેત્રફળ આપણું આમાં સમાયેલું છે. પણ આપણને કોષ્ટકમાં
0 થી 1.5 આટલું જ ક્ષેત્રફળ મળશે. એટલે આપણે કોષ્ટકમાં પહેલાં શું કરીએ, z બરાબર 1.5નું કોષ્ટકમાં જોતા ક્ષેત્રફળ બરાબર, ચાલો 1.5નું ક્ષેત્રફળ તમે જોઈ લો વિદ્યાર્થી મિત્રો. 1.5નું 0માં જોજો બરાબર, 1.5નું 0માં 0.4332. જો 1.5નું 0માં 0 જોતા 1.5નું 0.4332 એટલે 0.4332 એનું ક્ષેત્રફળ 0.4332 ક્ષેત્રફળ આપણને મળ્યું. એ ક્યાંનું હશે? 0 થી z સુધીનું, એટલે 0.4332 ક્ષેત્રફળ આપણને આ મળ્યું, જે આપણે જોતું નથી. આપણે તો આ ભાગનું ક્ષેત્રફળ જોઈએ છે બરાબર. કોષ્ટકમાં આપણે અહીંથી આટલું ક્ષેત્રફળ મળી ગયું છે. હવે આપણે તો સંભાવના જોઈએ છે. કઈ રીતે મૂળ રકમ લખો આપણે? p of x greater than equal to 2.75, p of x greater than equal to 2.75 ની સંભાવના જોઈએ છે. તો આટલી સંભાવના, આ બાજુના આખા ભાગનું ક્ષેત્રફળ આપણને ખબર છે 0.5000. અહીંથી આખું ક્ષેત્રફળ 0.5000 છે. એમાંથી આ બાદ કરી નાખો, -0.4332 એટલે બાદબાકી એ આપણી સંભાવના મળી ગઈ. x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 2.75નું ક્ષેત્રફળ બાદબાકી કરીશું એટલે આપણને ક્ષેત્રફળ મળશે 0.0668. આની બાદબાકી આવશે 0.0668 બરાબર. આ સંભાવના મળી. હવે આપણી પાસે પ્રશ્ન એવો છે કે જો 2.75 થી વધુ બિલવાળા ગ્રાહકોની સંખ્યા 40 હોય તો કુલ ગ્રાહકો કેટલા? હવે આપણે સંખ્યા શોધવા માટે, તમને ખ્યાલ હોય તો ગ્રાહકની સંખ્યા શોધવા માટે આપણે શું કરતા હતા? સંભાવનાને કેપિટલ N વડે ગુણતા હતા. હવે કુલ સંખ્યા જ્યારે આપણે શોધવાની હોય ને, જો સમજો, કુલ સંખ્યા શોધવાની હોય તો કુલ સંખ્યા n બરાબર, આ તમને પેલા સંભાવનાને તમે કેપિટલ N વડે ગુણતા હતા તો તમને સંખ્યા મળતી હતી ગ્રાહકોની, જે આ 40. અહીંયા શું કરીશું આપણે? 0.0668 ને 0.0668 જે તમને આપેલું છે, એક મિનિટ, 40 ને સંભાવના વડે ભાગીશું 0.0668 એટલે આપણને કેપિટલ N મળશે. એ કઈ રીતે શોધ્યું? તો જો આપણે આ સૂત્ર મૂકતા હતા, સંખ્યા એટલે કે સ્મોલ n બરાબર p ઇન્ટુ કેપિટલ N. હવે આપણે n શોધવાનો છે તો શું થશે? સંભાવના નીચે આવી જશે એટલે કે કેપિટલ N ઇઝ ઇક્વલ ટુ સ્મોલ n ભાગ્યા p. એટલે આપણને 275 થી વધુ બિલની ગ્રાહકોની સંખ્યા 40 આપી છે. 40 ભાગ્યા સંભાવના બરાબર. તો 40 ભાગ્યા 0.0668 કરીશું તો આપણને લગભગ 598.8 એટલે કે લગભગ 599 ગ્રાહકો એ દિવસે હોટલમાં આવેલા હશે. આ આપણો જવાબ થયો. જો વિદ્યાર્થી મિત્રો ફરીથી જોઈ લો, આખી રકમ બરાબર સમજો. એક હોટલમાં આવતા ગ્રાહકો, નાસ્તાનું બિલ પ્રામાણ્ય છે એટલે બિલ એ આપણો x ચલ થયો, એટલે x મધ્યક અને સિગ્મા આપણને મ્યુ અને સિગ્મા બંને આપી દીધા છે. 2.75 થી વધુ બિલ વાળા ગ્રાહકોની સંખ્યા 40 છે. તેના પરથી એ દિવસે આવતા કુલ ગ્રાહકો એટલે કેપિટલ N શોધો. એટલે આપણને સ્મોલ n 40 આપેલો છે, કેપિટલ N ગ્રાહકોની કુલ સંખ્યા શોધવાની છે. 2.75 થી વધુની સંભાવના પહેલા શોધીએ. x બરાબર 2.75 ને પ્રમાણિત પ્રમાણચલમાં ફેરવી આપણે z માં ફેરવીશું. 2.75 માઇનસ 2 ભાગ્યા 0.5 કિંમત મૂકી અને z ની વેલ્યુ આપણને 1.5 મળી. કોષ્ટકમાં દર્શાવ્યું z જમણી બાજુ આવશે. આટલો ભાગ આપણે શોધવાનો છે. કોષ્ટકમાં ક્ષેત્રફળ જોતા સીધી રીતે જોવાનું છે. z વેલ્યુ આપણને આપેલી એટલે 1.5 નું ક્ષેત્રફળ 0.4332, જે z 0 થી z સુધી આટલું ક્ષેત્રફળ આપણને મળશે. એ આપણે મૂળ રકમ પાછી લખીએ. p of x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 2.75 બરાબર 0.5 આ જમણી બાજુના કુલ ક્ષેત્રફળમાંથી આટલું ક્ષેત્રફળ આપણને આ સંભાવના મળી ગઈ 0.0668.
હવે આપણે સંખ્યા શોધવા માટે શું કરતા હતા? સંભાવના ગુણ્યા કેપિટલ એન વડે ગુણાકાર કરતા હતા. તો આપણે કેપિટલ એન શોધવું હોય તો આપેલી સંખ્યાને પી વડે સંભાવનાને ભાગીએ તો 40 ભાગ્યા 0.0668 કરતાં 598.8 એટલે કે 599 ગ્રાહકો એ દિવસે હોટલમાં આવેલા હશે. બરાબર, હોટલમાં આવેલા ગ્રાહકોની કુલ સંખ્યા કેટલી થઈ? 599. આમ આપણે કેપિટલ એન કઈ રીતે શોધાય? અગાઉ આપણે શું કરતા હતા? આપણે કુલ સંખ્યા આપણને આપી દેતા હતા અને આપણી પાસે આવા ગ્રાહકોની સંખ્યા માગતા હતા. તો સંભાવનાને આપણે એન વડે ગુણી અને આ 40 શોધતા હતા. તો આપણને આ સંખ્યા સ્મોલ એન આપણે આપેલો છે, તેના પરથી કેપિટલ એન શોધવા માટે તમે આ પ્રમાણે સૂત્ર મૂકી અને શોધી શકો. એટલે વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે સીધી રીતનો દાખલો હતો, પણ એમાં તમારે આ એનની કિંમત શોધવાની હતી. વિદ્યાર્થી મિત્રો, એક નવી રકમ બોર્ડ પર છે, જુઓ તમે. એ દાખલો આપણે ગણીએ. એક પ્રામાણ્ય ચલ માટે મ્યુ 100 મધ્યક આપણને આપી દીધો છે. સિગ્મા બરાબર 10 પ્રમાણિત વિચલન આપેલો છે. વચ્ચેના 60% સીમાઓ શોધો. આપણી પાસે 60% સીમાઓ માગી છે. આપણને પ્રાચલો આપી દીધા છે, જુઓ. આને આપણે સંકેતમાં લખીશું P of x1 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ x2 બરાબર 60%. હવે 60% એટલે આપણને ખબર છે 100 વડે ભાગીએ એટલે 0.60 આપણને સંભાવના મળી જશે. ચાલો, હવે આ અંતરાલમાં આ બંને સીમાઓ આપણે શોધવાની છે. x1 થી મધ્યક સુધીનું ક્ષેત્રફળ. હવે મધ્યના 60% છે એટલે આપણે જો આકૃતિમાં રજૂ કરીએ ને તો તમને તરત જ ખ્યાલ આવશે કે 50% ભાગ એટલે કે 0.30 આ બાજુ જે Z1 હશે, આ બાજુ Z2, આ 0.30 ને આ 0.30 એટલે આ મધ્યના 60%નું ક્ષેત્રફળ થઈ ગયું. એટલે x1 થી મધ્યક સુધીનું ક્ષેત્રફળ બરાબર 0.30 અને મધ્યકથી x2 સુધીનું ક્ષેત્રફળ બરાબર 0.30. એટલે આપણને આ ક્ષેત્રફળ મળી ગયું. આપણને ખબર છે હવે ક્ષેત્રફળ એટલે સંભાવના. એના પરથી z મૂલ્ય શોધવું હોય તો આપણે કોષ્ટકમાં ઉલટી રીતે જોવું પડે. લખીશું ક્ષેત્રફળ 0.30 ને કોષ્ટકમાં ઉલટી રીતે જોતા. તો 0.30 નું આપણે કોષ્ટકમાં જો ઉલટી રીતે કઈ રીતે જોવાય? 0.30 એટલે 0.3000 થશે અને 0.3000 એ તમને આપેલું હશે 0.8 અને 4 છે. જો 0.8 અને 0.04 જોજો બરાબર. આ z વેલ્યુ 0.8 છે અને 0.04માં 2995 અને 3023 છે. જો એટલે 3000ની નજીક 2995 છે, બરાબર. એટલે 0.84 આપણે લઈશું. એટલે z ની કિંમત કેટલી ગણાશે? 0.84. એટલે z વેલ્યુ આપણે નક્કી થઈ. આપણે z બરાબર 0.84. હવે એક ડાબી બાજુ છે, એક જમણી બાજુ. એટલે z નું પાછું સૂત્ર મૂકીશું આપણે. z બરાબર x1 માઇનસ મ્યુ અપન સિગ્મા. આ બાજુ z2 બરાબર x2 માઇનસ મ્યુ અપન સિગ્મા. Z1 ની કિંમત માઇનસ લઈશું આપણે, ડાબી બાજુ છે એટલે માઇનસ 0.84 બરાબર x1 આપણને ખબર નથી માઇનસ મ્યુ 100 સિગ્મા 10. આનો બંનેનો ગુણાકાર આવશે માઇનસ 8.4 બરાબર x1 માઇનસ 100. એટલે માઇનસ 8.4 પ્લસ 100 થઈ જશે, આ બાજુ આવશે તો બરાબર x1. એટલે x1 ની કિંમત આપણને કેટલી મળી? x1 ની કિંમત આપણને મળશે આમાંથી 100માંથી 8.4 બાદ કરીએ 91.6. આ બાજુ પર Z2 ની કિંમત આપણે પ્લસ લઈશું, જમણી બાજુ પર છે એટલે 0.84 બરાબર x2 આપણને ખબર નથી માઇનસ 100 સિગ્મા બરાબર 10. આ બંનેનો ગુણાકાર 8.4 બરાબર x2 માઇનસ 100. 8.4 100 આ બાજુ આવે તો પ્લસ થઈ જશે બરાબર x2
માટે x2 બરાબર 108.4 માટે વિદ્યાર્થી મિત્રો વચ્ચેના 60%ની સીમા 91.6 થી 108.4 એટલે આપણે x1 અને x2 આપણને મળી ગયું એટલે કે 91.6 થી 108.4 વચ્ચે 60% અવલોકનો સમાયા હશે આ આપણો જવાબ. આ રીતે તમે વચ્ચેના 80% કીધા હોય તો 0.40 લઈ શકો. વચ્ચેના 50% કયા હોય તો 0.50 તમે લઈ શકો. હવે વિદ્યાર્થી મિત્રો તમને એક બીજી વિગત સમજાવું. આ વચ્ચેના 60% છે ને, તમને કહ્યું કે વચ્ચેના 68.26% અવલોકનોની સીમા શોધો. જો બરાબર ધ્યાન આપજો. વચ્ચેના 68.26% અવલોકનોની સીમા શોધો. તો વચ્ચેના 68.26% તમે કરશો આ બાજુ પર એટલે કે ડાબી બાજુ પર અને જમણી બાજુ પર કેટલા આવશે? આના અડધા 0.6826 આનું ક્ષેત્રફળ થશે 100 વડે ભાગીએ એટલે 0.3413 આ બાજુ આવશે 0.3413 આ બાજુ આવશે એટલે કે જમણી બાજુ. ડાબી બાજુ 3413 જમણી બાજુ 3413 બરાબર. આ આનું ક્ષેત્રફળ થયું. હવે તમારે બધી જ આ પ્રમાણે ગણતરી કરવી પડે ત્યારે તમને એની સીમા મળશે. પણ જો તમને પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો યાદ હોય તો તમને ખબર છે કે મ્યુ પ્લસ ઓર માઇનસ સિગ્મા વચ્ચે 0.6826 એટલે વિદ્યાર્થી મિત્રો પ્રામાણ્ય વિતરણના ગુણધર્મ છે મ્યુ પ્લસ ઓર માઇનસ સિગ્મા 0.6826 એટલે આપણે આમાં જ જો આ ગુણધર્મ તમને યાદ હોય તો તમને એની સીમા તરત જ મળી જશે. મ્યુ બરાબર 100 સિગ્મા બરાબર 10 એટલે 100 પ્લસ ઓર માઇનસ 10 100માંથી 10 માઇનસ કરીએ તો 90 100માં પ્લસ 10 કરીએ તો 90 થી 100 વત્તા 10 એટલે 110 એટલે 90 થી 110 એટલે આપણને આ બંને સીમા મળી ગઈ. એટલે આપણો અંતરાલ થયો P ઓફ 90 to 110 બરાબર. 90 થી 110 બરાબર 0.6826 એટલે 68.26%ની સીમા 68.26%ની સીમા 90 થી 110 વચ્ચે હશે બરાબર. એ જ પ્રમાણે તમે મ્યુ પ્લસ ઓર માઇનસ 2 સિગ્મા ગણી શકો. મ્યુ પ્લસ ઓર માઇનસ 3 સિગ્મા આની કિંમત આની ડાયરેક્ટ તમને ખબર હોય કે મ્યુ પ્લસ ઓર માઇનસ 2 સિગ્મામાં 0.9545 સંભાવના છે એની એટલે 95.45% અવલોકનો આ બે હદની વચ્ચે સમાયા હોય છે. તો આમાં તમે મ્યુ અને સિગ્માની કિંમત મૂકીને 2 વડે ગુણીને પ્લસ માઇનસ કરી શકો અને સીધી આ પ્રમાણે બંને હદ તમે શોધી શકો. એ જ પ્રમાણે મ્યુ પ્લસ ઓર માઇનસ 3 સિગ્માનું ક્ષેત્રફળ તમને 0.9973 આપેલું હોય એટલે કે 99.73% અવલોકનોની સીમા શોધો. તો આ રીતે તમે મ્યુ પ્લસ ઓર માઇનસ 3 સિગ્મામાં મ્યુ અને સિગ્માની કિંમત મૂકી અને તમે શોધી શકો. તમારે આવી લાંબી ગણતરી કરવાની જરૂર રહેતી નથી. એટલે તમને જો પ્રમાણ્ય વિતરણના ગુણધર્મો બરાબર યાદ હોય ને તો તમે સરસ રીતે આવા કોઈ પણ દાખલા ગણી શકો. આ દાખલો ઘણી વખત 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય અને તમે ગણતરી આવી લાંબી કરવા જાઓ તો તમારો સમય બગડે. એટલે તમને પ્રમાણ્ય વિતરણના ગુણધર્મો પરથી આ પ્રમાણે અવલોકનોની સીમા શોધતા આવડવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો તો આ સાથે આપણે આજનું હોમવર્ક જોઈએ. ટેક્સ્ટબુકનો વિભાગ Fનો દાખલા નંબર 6 અને 7 એ તમે આજે જે મેં પદ્ધતિ તમને શીખવાડી પ્રમાણે વિતરણની સંભાવના ઘટત્વ વિધેયવાળી તો એને આધારે તમે દાખલા નંબર 6 અને 7 બહુ સરળતાથી ગણી શકશો બરાબર. તો આજનું તમને હોમવર્ક દાખલા નંબર 6 અને 7 વિભાગ F. ચાલો ત્યારે આપણે નેક્સ્ટ એપિસોડમાં હવે પછી એપિસોડ નંબર 6માં મળીશું. આવજો. ટેક કેર.